નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। આજરોજ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માના બાળકો દ્વારા જનપ્રિય પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે કરવામાં આવેલ આહ્વાન અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા રેલી સ્વરૂપે યોજાઈ। તિરંગા યાત્રાનું પ્રસ્થાન શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ પટેલ દ્વારા કરવામાં આવ્યું। રાષ્ટ્રીય ભાવના અને ભારતની આઝાદી તથા સ્વતંત્રતાનું શું મૂલ્ય છે તે અંગે વિસ્તૃત સમજ શાળાના લાઇબ્રેરિયન શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી। જ્યોતિ વિદ્યાલયથી શરૂ થયેલી તિરંગા યાત્રા અર્બુદા સમાજવાડી ભાટવાસ નવા મારવાડા લક્ષ્મી સોસાયટી ઊંડવા થઈ અને પરત શાળામાં આવેલ સૌ બાળકોએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ રાખી અને ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા તથા રાષ્ટ્રીય એકતાના સૂત્રો બોલાવ્યા હતા। દરેક જગ્યાએ તિરંગા યાત્રાનું ભાવભક્તિ અને શ્રદ્ધાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાના ગુરુજીઓ સુપરવાઇઝર શ્રી આરપી વાલા, સ્મિતાબેન, ભાનુબેન, કેનાબહેન, હિરલબેન, ભાવનાબેન, શાલિનીબેન, મેઘાબેન, સૃષ્ટિબેન, ચિરાગભાઈ પટેલ અને લાંબડી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય શ્રી જસવંતસિંહજી દેવડા પણ ખૂબ ભાવથી તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે પ્રાથમિક વડા શ્રી ધીરુભાઈ પરમાર, અજીતસિંહ દેવડા, અમૃતભાઈ માળી અને અનિલભાઈ ગામી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી। તિરંગા યાત્રાના સમાપન બાદ સૌ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।